તો મિત્રો આજે જોઈશું કે ભારતમાં કર્કવૃત કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે। તો કર્કવૃત ભારતના કુલ 8 રાજ્યોમાંથી પસાર થાય છે। તો પહેલા નંબરે આવશે આપણું ગુજરાત, પછી બીજા નંબરે રાજસ્થાન, અને ત્રીજા નંબરે મધ્યપ્રદેશ, અને ચોથા નંબરે છત્તીસગઢ આવશે, અને પાંચમા નંબરે આવશે ઝારખંડ, પછી છઠ્ઠા નંબરે આવશે પશ્ચિમ બંગાળ, અને સાતમા નંબરે આવશે મિઝોરમ, અને લાસ્ટમાં આઠમા નંબરે આવશે ત્રિપુરા। તો જોવા જઈએ ને તો માની લો કે આ ભારતનો નકશો છે, બરાબર। ભારતના નકશામાંથી આ જે આડી રેખા પસાર થાય છે ને એને આપણે શું કહીશું? કર્કવૃત। હવે આની વચ્ચે જેટલા બી રાજ્યો આવતા હોય ને એ ટોટલ કેટલા રાજ્યો છે? 8 રાજ્યો છે। કેટલા રાજ્યો? ભારતમાંથી જે આડી રેખા પસાર થાય છે જે વચ્ચે એ કુલ 8 રાજ્યોમાંથી પસાર થાય છે ને એને આપણે શું કહીએ છીએ? કર્કવૃત। અને ગુજરાત એવું પૂછવામાં આવે કે ગુજરાતમાંથી કયા કયા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે? તો હું જાણું છું ત્યાં સુધી કચ્છ, પછી મહેસાણા, પછી ગાંધીનગર, આટલા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે।